છે ધોરણ 10ના અગાઉના બોર્ડના પૂછાયેલા પ્રશ્નપત્રનું સોલ્યુશન કરવાનું છે. અહીંયા આગળ પાઠ કયો છે? વિભાગ બી 25 થી 37માં જે પ્રશ્ન પૂછાય છે 2 ગુણના. કેટલા માર્કના પૂછાય છે? 2 ગુણના. એનું આપણે શું કરવાનું છે? સોલ્યુશન કરવાનું છે. તો ચલો સમય નથી બગાડવાનો. તો અહીંયા આગળ શું છે? દ્વિઘાત બહુપદી 6x² - 3 - 7xના શૂન્યો શોધવાના કીધા છે. તો સૌથી પ્રથમ આપણે સૂત્ર શું મૂકવું પડે? x² - bx - c બરાબર 0 અથવા તો પ્લસ કરી દઈએ આપણે. ઓકે, તો આવું આપણે સૂત્ર હોવું જોઈએ. આપણા સૂત્ર ભણ્યા એ મુજબ. ઓકે, ચલો હવે શું છે? આપણે આ રીતે ગોઠવશું. 6x² - 7x - 3 બરાબર 0. હવે શું કરવું છે? હવે આના એવા ભાગ પાડવાના છે. શું છે? એના એવા ભાગ પાડવાના છે કે આ બંનેમાં કોમન નીકળે. તો કયા ભાગ પડશે? જો કોમન શું નીકળશે? 2માંથી 7, 2માંથી 9 જાય તો 7 થાય. બરાબર, હા. -7 થાય તો હા, એના 2 ભાગ પડશે. કયો ભાગ પડશે? 6x² માઇનસ કેટલા આવશે? કેટલા આવશે? માઇનસ તો અહીંયા કેટલા છે? 6x² -9. હવે અહીં કૌંસ કરી દેવાનું એટલે ભૂલ ના પડે. 9 - 2 શું આવશે? કૌંસ અને આ x -3 બરાબર 0. ચલો હવે શું કરવાનું છે બેટા? જુઓ, હવે આમાંથી શું કરવાનું છે? 6x² - 9x - 2x - 3 બરાબર 0. આટલું ખબર પડી ગઈ? હા. ચલો હવે આ બંનેમાંથી કોમન શું નીકળે? કોમનનો મતલબ શું થાય? જો 3 × 2 અને 3 × 3 એટલે 9 થાય. તો કોમન એટલે આ 3 9 કાઢી લેવાના બહાર. તો કોમન 3 નીકળે તો અહીંયા શું વધ્યું? કેટલા વધ્યા? અહીંયા આગળ 2x વધ્યો. બરાબર, x બંનેમાં કોમન છે તો એ પણ શું કરો? કોમન કાઢી લો. માઇનસની નિશાની. હવે શું વધશે? જવાબ 3 વધશે ને? અહીંયા આગળ 3. જો આર્યા 2 આવી ગયા અહીંયા આગળ. હવે આ 3 અહીંયા આગળ આવશે. બરાબર, ચલો માઇનસ. હજુ અહીં માઇનસ કેટલા થાય? પ્લસ થાય. કેટલા થાય? પ્લસ. હવે આ બંનેમાં કોમન શું નીકળશે? શું કોમન નીકળશે? કોમન શું નીકળશે? કોમન કશું નથી નીકળતું. તો એક તો નીકળે જ તે. તો શું આવશે? 2x - 3 બરાબર 0. હવે જુઓ, હવે ચલો અહીં આગળ શું હતું? 3x - 2x - 3 વત્તા 1 2x - 3 બરાબર 0. આ બની ગયું. તો હવે શું કરવાનું છે? હવે ચલો આ પદ તો કોમન નીકળી ગયું આપણું. તો હવે એક પદ કયું બની ગયું? 3x શું થઈ છે? 3x વત્તા 1નું પદ બની ગયું. અને એક પદ કયું હતું? 2x - 3 વાળું. આ 2 પદ બની ગયા. હા, ચલો હવે આને આપણે x શોધીએ. તો આપણે શું હતું? કયા પદ હતા? 2x - 3 અને બીજું કયું હતું? 3x + 1 બરાબર 0. તો હવે જુઓ, આ x શોધવાનો છે. તો શું શોધ્યું આપણે? 2x - 3 બરાબર 0. તો 2x બરાબર 3. તો x બરાબર 3/2. અને ચલો 3x વત્તા 1 બરાબર 0. તો 3x બરાબર શું થશે? -1. બરાબર, હવે શું આવશે? અપોન શું આવે? ત્રગડા અહીંયા લઈ લેવો આપણે. ખબર પડી ગઈ ને? તો આ તગડો અહીંયાથી કાઢી નાખો. તો x બરાબર -1/3 અને x બરાબર 3/2. હવે સાહેબ આનો જવાબ કેમ સાચો માનવો? આપણે કેમ સાચો માનવાનો? તો જુઓ, હવે આને આપણે શું કરવાનું છે? સાબિત કરવાનું છે. કેવી રીતે સાબિત કરવાનું છે કે આ જવાબ સાચો છે કે ખોટો? ચલો, તો અહીંયા આગળ આપણે શું હતું? એ બરાબર શું હતું? આપણે સૂત્ર શું હતું આપણું? x² વત્તા bx વત્તા c બરાબર 0. સાથે આપણે શું કરવાની હતી? તુલના કરવાની હતી. શું કરવાની હતી? તુલના કરવાની હતી. તો શૂન્યનો યોગ શોધવા માટેનું સૂત્ર શું હતું? શૂન્યનો યોગ શોધવાનું સૂત્ર શું હતું? a વત્તા b બરાબર -b/a. તો ચલો અહીંયા 3/2 વત્તા કેટલા હતા? -1/3 બરાબર. હવે b શું હતું આપણો જવાબ? ચલો અહીં આગળ આપણું રકમ શું હતી આપણી? 6x² - 7x - 3 બરાબર 0 હતું. બરાબર, તો હવે જો તો અહીં આગળ શું છે? બી શું છે આમાં આપણા? -7. તો માઇનસની નિશાની અને બી શું છે? -7
अपॉन ए કેટલા હતા 6 હતા બરાબર. તો અહીંયા 3/2 -1/3 બરાબર કેટલા હતા +7/6. હવે આનું શું કરવાનું છે એલસીએમ લેવાનું. શું લેવાનું છે એલસીએમ લેવાનું છે. ચલો એલસીએમ કેટલો આવશે 2 અને 3નો એલસીએમ કેટલો આવશે 6 આવશે. કેવી રીતે શોધાય જો 2 3 તો 2નો ઘડિયો બોલો 1 પછી 3 મૂકી દો ભાઈ 3નો ઘડિયો બોલો 1 1 તો 2 3 કેટલા થાય 6 તો અહીંયા આગળ 6 વડે ગુણો અહીંયા આગળ 6 વડે ગુણો તો 2 3 6 અને 3 2 6 એટલે જવાબ શું આવ્યો 3 તરી 9 - 2 એકા 2/6 બરાબર 7/6. તો હવે આનો જવાબ શું આવશે 7/6 બરાબર 7/6. માટે અહીંયા આગળ આપણને શું મળી ગયું આ શૂન્ય મળી ગયું. આ પરીક્ષામાં સાબિત કરવાનું પૂછાય તો લખી શકાય. જો અત્યાર સુધી તમે આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો. અને વિદ્યાર્થી મિત્રો જો તમારે કોઈ પણ પ્રશ્ન ન આવડતો હોય તો નીચે મારી વોટ્સઅપ લિંક આપેલી છે ત્યાં આગળ જઈને તમે પૂછી શકો છો વિદ્યાર્થી મિત્રો. ઓકે, જય હિન્દ, જય ભારત.